ચોટીલાના સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જ્યારે દરોડો પાડ્યો ને ત્યારે 4 શખ્સો ગેરકાયદેસર રીતે રહેતા ઝડપાયા. સરકારી ગેસ્ટ હાઉસમાં શું ચાલી રહ્યું હતું? નાયબ કલેક્ટરની જ્યારે સરપ્રાઇઝ વિઝિટ થઈ ને ત્યારે આ 4 શખ્સો ઝડપાઈ ગયા. ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સાહેબે 18 માર્ચ 2026ના રોજ ચોટીલા સર્કિટ હાઉસમાં રેડ કરી. આ આકસ્મિક તપાસ દરમિયાન ત્યાં રોકાયેલા 4 વ્યક્તિઓ પર શંકા ગઈ. તેની પૂછપરછ કરીને તો જાણવા મળ્યું કે આ 4 લોકો બિનસરકારી વ્યક્તિઓ છે ને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે સર્કિટ હાઉસમાં રોકાઈ ગયા હતા. હવે જે આ પકડાયા ને એ શખ્સોનું નામ છે હરીશભાઈ માવજીભાઈ ગઢવી, જેઓ ગારીડાના છે, ત્યારે હરેશભાઈ પોલાભાઈ વાઘેલા, જેઓ ગુંદા ચોટીલાના છે. આ ઉપરાંત અરવિંદભાઈ પાચાભાઈ ચાવડા, જે રાજપરા ચોટીલાના છે, અને ગોરધનભાઈ જાદવભાઈ ચાવડા, તેઓ પણ ગુંદાના જ રહેવાસી નીકળ્યા. આ મામલે કડક વલણ અપનાવતા નાયબ કલેક્ટરે માત્ર 4 શખ્સો જ નહીં પણ સર્કિટ હાઉસના જવાબદાર અધિકારીઓ સામે પણ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલમાં 4 શખ્સોને ચોટીલા મામલતદારને સોંપીને જામીનગીરી અંગેની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે સર્કિટ હાઉસમાં ખોટી રીતે જે લોકો રોકાય છે ને તેના માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.